ગુજરાતના એક નાનકડા ગામમાં ફરી એકવાર સવારનો સૂરજ ઉગ્યો. પણ આજની સવાર રાજુ માટે સામાન્ય નહોતી. રાજુ ખેતરમાં ઊભો હતો. હાથમાં સીતાએ આપેલો નાનો લાલ દોરો હતો. તે દોરો માત્ર દોરો નહોતો, એ વચન હતું. સીતા થોડા દિવસથી ઉદાસ હતી. શહેરમાંથી તેના માટે સંબંધ આવ્યો હતો. ઘરમાં દબાણ વધતું હતું. એક સાંજે વડના ઝાડ નીચે બંને મળ્યા. રાજુ, સીતાએ ધીમે અવાજે કહ્યું, જો હું તારા વગર જતી રહી તો? રાજુના દિલમાં જાણે વીજળી કડકી ગઈ. પણ તે હસ્યો, કારણ કે પ્રેમ ડરથી નહીં, વિશ્વાસથી જીવે છે. સીતા, રાજુ બોલ્યો, પ્રેમ ક્યારેય અંતરથી નથી તૂટતો. જો તું મારી છે તો દુનિયાની કોઈ શક્તિ આપણને જુદા નહીં કરી શકે. તે દિવસે અચાનક વરસાદ શરૂ થયો. બંને ભીંજાઈ ગયા, પણ કોઈ છાયો શોધી નહીં. વરસાદની ટીપા વચ્ચે રાજુએ સીતાનો હાથ પકડીને કહ્યું, આ વરસાદ સાક્ષી છે. હું તને એક દિવસ ગૌરવથી લઈને જઈશ, મારી ઘરવાળી બનાવીને. સીતા આંખોમાં આંસુ લઈને બોલી, મને દોલત નહીં જોઈએ રાજુ, બસ તારો સાથ જોઈએ. દિવસો પસાર થયા. રાજુએ રાત દિવસ મહેનત કરી. ખેતરમાં કામ, શહેરમાં મજૂરી. દરેક થાક પાછળ એક સપનું હતું, સીતા. એક દિવસ આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. રાજુએ પોતાની મહેનતથી નાનું પણ સુંદર ઘર બનાવી દીધું. સીતાના ઘેર લોકો ફરી સંબંધ લઈને આવ્યા. પણ આ વખતે સીતાએ હિંમત કરીને પોતાના પપ્પાને કહ્યું, પપ્પા, હું રાજુને પસંદ કરું છું. એ ગરીબ હોઈ શકે, પણ દિલથી અમીર છે. થોડી દિવસની સમજણ પછી આખરે બંને પરિવાર તૈયાર થઈ ગયા. લગ્નના દિવસે ફરી વરસાદ પડ્યો. ગામવાળાઓ બોલ્યા, આ તો શુભ સંકેત છે. મંડપમાં રાજુએ સીતાની આંખોમાં જોઈને ફક્ત એક જ વાત કહી, આજે વરસાદ નથી પડતો, આ તો આપણા પ્રેમની ખુશી વરસે છે. અને સીતાએ હસીને જવાબ આપ્યો, હવે ક્યારેય હાથ છોડતો નહીં. વરસાદના ટીપા, વાગતા શંખ અને દિલથી નીકળતી દુઆઓ વચ્ચે રાજુ અને સીતાનું પ્રેમ એક નવું અધ્યાય શરૂ કરે છે. કારણ કે સાચું પ્રેમ ક્યારેય હારે નહીં, એ તો ફક્ત પરીક્ષા આપે છે.